નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ. હું છું સિદ્ધિ. અમારી આ સિરીઝ સિક્રેટ ઓફ ટોપર્સ એમાં વાત કરીએ છીએ મનોચિકિત્સાથી લઈ અને પરીક્ષા સુધી અને કારકિર્દી ઘડતર સુધી. મિત્રો, કહેવાય છે કે જીવન છે તો જંગ છે, પરંતુ ક્યારેક જંગ લડતા લડતા માણસ અંદરથી થાકી જતો હોય છે. આજની ભાગદોડ ભરી જિંદગી, કરિયરનું પ્રેશર, ગૂંચવણ, એકલતા, સોશિયલ મીડિયા, આ બધું ક્યારેક એવા વળાંકો પર લાવીને ઊભું રાખી દે કે બધું જ અંધકારમય લાગે. પરંતુ દરેક અંધકારને હરાવવા માટે એક નાનકડો દીપ જરૂરી હોય છે. આવો દીપ પ્રગટાવવાનું કામ કરી રહી છે ગાંધીનગર સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગતની સંસ્થા જીવન આસ્થા, કે જેણે આજ સુધી હજારો નિરાશ થયેલા વ્યક્તિઓનું સ્મિત પાછું લાવ્યું છે, એમનું જીવન ફરી સુધાર્યું છે. માનસિક સ્વાસ્થ્ય શું છે, એના પ્રત્યે કેટલું સજાગ હોવું જોઈએ, આ તમામ બાબતોની જોએ માહિતી આપી છે. માત્ર એક ફોનથી હજારો લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે, મોટિવેટ કર્યા છે, એમના જીવન સુધાર્યા છે. એના મેન્ટર આપણી સાથે છે ડીવાયએસપી વાલેરા સાહેબ. પ્રણભાઈ વાલેરા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બકુલ ટોક્સમાં. સૌથી પહેલા સાહેબ વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્યને લઈને આજકાલ લોકો એટલા જાગૃત નથી. એવું સામાન્ય એક લોકોના મગજમાં એક પ્રકારની માનસિકતા બેસી ગઈ હોય કે મગજની કોઈ તકલીફ છે ને ડોક્ટર પાસે સલાહ લેવા જઈએ અથવા તો કાઉન્સેલિંગ કરવા જઈએ તો સામાન્ય લોકબોલીમાં એમ કહેતા હોય કે હું કંઈ પાગલ થોડી છું કે મગજના ડોક્ટર પાસે જઉં. આ પ્રકારની માનસિકતાને બદલવાની કેટલી જરૂર છે. જેમ શરીરે થાકે, શરીરને ઘા વાગે ડોક્ટરની જરૂર પડે, ઇલાજની જરૂર પડે, એવી રીતે મગજને જ્યારે માનસિક રીતે થાક લાગે, માનસિક રીતે માણસ હતાશામાં જાય, નિરાશામાં જાય, ત્યારે એને મગજના ડોક્ટરની એટલે કે માનસિક ડોક્ટરની જરૂર હોય, એક કાઉન્સેલરની જરૂર હોય, એક સાયકોલોજીસ્ટની જરૂર હોય. આ વસ્તુને નોર્મલ બનાવવાની કેટલી જરૂર છે, લોકો જાગૃત થાય માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે, એ કેટલું જરૂરી છે? બિલકુલ. પહેલા તો દર્શકોને નમસ્કાર. માનસિક સ્વાસ્થ્ય અને આપણું શારીરિક સ્વાસ્થ્ય એ બંને વધારે એકબીજાથી કનેક્ટેડ છે. કઈ રીતે કનેક્ટેડ છે આવી ટેલ યુ કે જ્યારે આપણું ફિઝિકલ હેલ્થ ડિટોરિએટ થાય, એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો ફિઝિકલ હેલ્થના ઘણા બધા સિમ્પટમ હોય છે ઓળખવા માટેના. માની લો કે આપણને તાવ આવે છે, ખાંસી આવે છે, શરીર દુખે છે, કંઈ પણ. માનસિક સ્વાસ્થ્યના ચેકલિસ્ટ આવા નથી, એનું કોઈ થર્મોમીટર નથી, પરંતુ બિહેવિયરલ ચેન્જીસ એટલે કે વ્યક્તિના વર્તનમાં બદલાવ એ આપણને એના માનસિક સ્વાસ્થ્યમાં ગરબડ છે એનો સંકેત આપતા હોય છે. આજકાલ લોકોમાં ફિઝિકલ હેલ્થને માટે કન્સલ્ટ કરવા માટે તરત જ પહોંચી જતા હોય છે, પણ મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ છે એવું સમજતા, સ્વીકારતા સમય લાગે છે. જ્યારે પણ મેન્ટલ હેલ્થનો પ્રશ્ન આવે છે ને, ત્યારે એક સ્ટિગ્મા હોય છે કે પહેલા દોરા ધાગાથી શરૂઆત થતી હોય છે, માનતાથી શરૂઆત થતી હોય છે. માનસિક રોગને સમજવો અને સાયකිયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટનો કન્સલ્ટ કરવો એ પ્રક્રિયા હજુ એટલી બધી સ્વીકાર્ય નથી તે આપણા સમાજમાં. અને કાઉન્સેલિંગની સુવિધાઓ હું આપને જણાવીશ કે જેમ આપણા યુરોપિયન કન્ટ્રીઝ છે કે ડેવલપ કન્ટ્રીઝ છે, ત્યાં પર લેખ જે માનસિક સ્વાસ્થ્યને લગતા એક્સપર્ટની જે સંખ્યા છે, ઇટ ઇઝ મોર ધેન 10. અર્જેન્ટિના તો એવો કન્ટ્રી છે કે ત્યાં 1 લાખ ઉપર મોર ધેન 100 મેન્ટલ હેલ્થ એક્સપર્ટ છે. આપણા ઇન્ડિયાની વાત કરીએ ને તો ઇટ ઇઝ નિયરલી 1 લાખ વ્યક્તિએ એક મેન્ટલ હેલ્થ એક્સપર્ટ છે. એનું કારણ એ છે કે જાગૃતતા, માનસિક હેલ્થ પ્રત્યે કાઉન્સિલિંગ લેવાની તૈયારી, સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ પાસે ખુલ્લા મને જઈને વાત કરવી. બિલકુલ પ્રણભાઈ, બહુ સરસ તમે વાત કરી કે કેવી રીતે લોકોનું જીવન એક ફોન દ્વારા જીવન આસ્થા બદલી રહ્યું છે. તમારા જીવનમાં કેવા પ્રકારના બદલાવ આવ્યા જીવન આસ્થા સાથે જોડાયા પછી? કોઈ યાદગાર અનુભવ તમારા એક્સપિરિયન્સ પરથી? કેવી રીતે કામ કરે છે? ખાસ ટ્રેનિંગ કેવી રીતે અપાતી હોય છે જીવન આસ્થામાં જે લોકો કામ કરે? સૌથી પહેલા તો જીવન આસ્થામાં જ્યારે અમે શરૂ કરી હેલ્પલાઇન, ત્યારે અમે એક પ્રયત્ન, એક એટેમ્પ્ટ તરીકે શરૂ કર્યું હતું. પણ જેમ જેમ જીવન આસ્થાના દિવસો અથવા તો સમય અથવા તો વર્ષો ચાલતા ગયા, એમ સમજાયું કે જીવનમાં ઘણા બધા લોકોને ઘણી બધી સમસ્યાઓ છે. એ સમસ્યાઓ માટે લોકો ક્યાંક કોઈ એમને સાંભળે, ક્યાંક એમનો એ વાત રજૂ કરે, એના માટે એ પ્રયત્ન કરતા હોય છે. જીવન આસ્થા અમે શરૂ કર્યા પછી અમને એવા ઘણા બધા એક જ ઘરમાં એક છત નીચે રહેતા લોકો વચ્ચે પણ કેટલું બધું માનસિક અંતર હોય છે એવા પ્રશ્નો પણ સાંભળવા મળ્યા.
કોઈ વ્યક્તિ ફાઇનાન્શિયલી કોઈ માની લો કે સાયબર ફ્રોડ થયો હોય કે કોઈ એમને ધંધા વેપારમાં નુકસાન ગયું હોય તો એ ખુલીને કોઈને કહી નથી શકતા. ફેમિલીનો નિભાવ કરાવવા માટે એમની પાસે પૂરતી રકમ નથી હોતી, પરંતુ એ ફેમિલીને પણ કહી નથી શકતા. એવી જ રીતના આજકાલ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ, કૌટુંબિક સમસ્યાઓ, એ સમસ્યાઓને પોતાની વાત કોઈ પાસે કહીને હળવા થવાની ઈચ્છા હોય છે. તો જીવન આસ્થા શરૂ કર્યા પછી મને ખુદને એ અનુભવ થયો કે માણસનું સાંભળવું, કોઈ વ્યક્તિની વ્યથા એને સાંભળવી એ કેટલી જરૂરી હોય છે. એસપી ગાંધીનગર દ્વારા હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. આ હેલ્પલાઇન ઉપર અમે સાયકોલોજી બેકગ્રાઉન્ડ ધરાવતા, એટલીસ્ટ MA સાયકોલોજી ધરાવતા ક્વોલિફાઈડ લોકોને હાયર કરેલા. પરંતુ આ એક ટેલિકાઉન્સેલિંગ હેલ્પલાઇન છે. ટેલિકાઉન્સેલિંગ અને ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગમાં ફરક હોય છે. ટેલિકાઉન્સેલિંગ છે એ થોડી એક્સપર્ટાઇઝ જરૂરી હોય છે એમાં, કારણ કે વ્યક્તિને ઓવર ધ લાઈન સાંભળવાના હોય છે અને કાઉન્સેલિંગ આપવાનું હોય છે. એટલે અમે અમારી ટીમને પહેલા તો ટેલિકાઉન્સેલિંગ માટે સજાગ કર્યા કે અહીંયા માત્ર અવાજ ઉપર એમનું સિમ્પટમ, એમને કયો ડિસઓર્ડર છે, એમની વાત ઉપરથી જાણવાનો છે અને એમને સજેશન આપવાના છે. એક્ટિવ લિસનિંગ શું કહેવાય? એક્ટિવ લિસનિંગ એટલે માત્ર સાંભળે રાખવું નહીં, એ વ્યક્તિને વિશ્વાસ જગાવો, એમની પ્રોબ્લેમ કહેવાનો, અને સાથે સાથે એમને એવું પણ કહેવું કે તમારો પ્રોબ્લેમ સાચો છે, તમારી સમસ્યાનું નિરાકરણ ચોક્કસ છે અમારી પાસે. આ જે વસ્તુ છે એ માત્ર ને માત્ર જ્યારે કોઈ વ્યક્તિને વિશ્વાસ જાગે ત્યારે જ એની પાસેથી આપણે જાણી શકીએ. તો અમારી ટીમને ખાસ અમે એ તાલીમ આપી, કારણ કે આ ટેલિકાઉન્સેલિંગ, ઓવર ધ લાઈન કાઉન્સેલિંગ છે. તો એના સિમ્પટમને સમજવા, એનું ડાયગ્નોસિસ કરી અને એમને પ્રોપર સજેશન આપવું. પ્રવીણભાઈ, તમે ખૂબ જ સરસ વાત કરી અહીંયા કે કાઉન્સેલિંગ કેવી રીતે થતું હોય છે ને શું થતું હોય છે. બીજી એક મહત્વપૂર્ણ વાત કે અત્યારે બોર્ડ એક્ઝામ્સ પણ નજીક આવી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાના હોય, વાલીઓ પણ એમને એક પ્રકારનું પ્રેશર જે છે આપતા હોય છે. આજુબાજુનું સોશિયલ પ્રેશર એટલું હોય છે, સારું પરિણામ લાવવાનું પ્રેશર એટલું હોય છે. એટલે નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં અને જે યુવાનો છે એમાં જે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, એને દૂર કરવા શું કરી શકાય? વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરમાંથી, હતાશામાંથી બહાર કેવી રીતે કાઢી શકાય કે આ આત્મહત્યા સુધી વાત ન પહોંચે? ચોક્કસ. પહેલા તું આપને એક જાણકારી આપીશ કે ગુજરાત સરકાર દ્વારા જે પણ બોર્ડની પરીક્ષા અથવા તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે, એના હોલ ટિકિટમાં જીવન આસ્થાનો નંબર પ્રિન્ટ કરવામાં આવે છે. એનો હેતુ એવો હોય છે, લખેલું હોય છે કે માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓએ આ નંબર ઉપર સંપર્ક કરવો. જ્યારે પણ પરીક્ષા નજીક હોય છે અથવા તો રિઝલ્ટ સમય હોય છે, ત્યારે અમારી હેલ્પલાઇન ઉપર દિવસના 300-400 કોલ આવતા હોય છે. એ બતાવે છે કે વિદ્યાર્થીઓમાં પરીક્ષા નજીક આવતા જ કોન્ફિડન્સ, લેક ઓફ કોન્ફિડન્સ અને એના કારણે જનરેટ થતી એન્ઝાયટી. તો અમે એવો પ્રયત્ન કરતા હોય છીએ કે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સૌથી વધુ આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી પરીક્ષા આપવી, એ દ્રષ્ટિકોણ લાવવા માટે એમણે કરેલી મહેનત ઉપર એમને વિશ્વાસ કરવા માટે અમે એન્કરેજ કરીએ છીએ. કોઈ પણ પરિણામ આખરી નથી હોતું. જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે અને એમાંથી પસાર થવાનું છે. માત્ર બોર્ડની એક્ઝામમાં કોઈ ઓછું પરફોર્મ કરી શકે અથવા પરિણામ કંઈ પણ આવે તો એનાથી જિંદગી અટકતી નથી. તો અમે વિદ્યાર્થીઓમાં એમની કરેલી મહેનત માટે એન્કરેજ કરીએ છીએ કે વર્ષ દરમિયાન તમે સરસ રીતે ભણ્યા છો, તૈયારી પણ કરી છે, તો એન્ડ ટાઈમની એન્ઝાયટી એને કઈ રીતે એડ્રેસ કરવી એના માટે અમે એમને સમજાવીએ છીએ. એમનામાં આત્મવિશ્વાસ, કરેલી વાતો, કરેલી તૈયારી અને પાછલા રિઝલ્ટ, એ બધાને અમે એમને કન્વિન્સ કરીને સમજાવીએ છીએ કે એના ઉપર વિશ્વાસ કરો કે તમે સારું પરફોર્મન્સ કરશો. પરફોર્મન્સ કરવું એ તમારું કામ છે, પરિણામ જે આવે એને સ્વીકારવા માટે માનસિક તૈયારી રાખો. પ્રણભાઈ, જીવન આસ્થા તો એક ફોન કર્યા પછી લોકોની મદદ કરે જ છે,
પરંતુ મૂળ વાત એ છે કે જે વ્યક્તિ પરિવારની વચ્ચે 24 કલાક રહેલો છે, 24 કલાક પોતાની સાથે આસપાસ રહેતા લોકોએ નથી જાણી શકતા કે કયા માનસિક સ્ટેજમાંથી, કયા સ્ટેટમાંથી પસાર થઈ રહ્યો છે. એને જાણવા માટે પરિવારે શું ધ્યાન રાખવું, કેવી રીતે વ્યક્તિ સાથે વર્તન કરવું, સાયન્સ કયા હોય છે કે જે માતા પિતાએ અને પરિવારના લોકોએ ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. આઈ થિંક કાઉન્સિલિંગ કરતા પણ સૌથી વધારે મહત્વનું છે પરિવારની હૂંફ. વાલીઓએ એમનામાં વિશ્વાસ જગાવવો પડે કે તમારું કામ મહેનતનું છે, પરિણામ જે પણ આવશે એ અમને સ્વીકાર્ય છે. આ વસ્તુ વિદ્યાર્થી માટે ઘણી હૂંફ સમાન હોય છે. એટલે વાલીઓ અથવા તો ઘરના સભ્યોએ ચોક્કસપણે એમને મહેનત કરવા કહેવું જોઈએ, પરંતુ એમના મહેનત કર્યા પછીના પરિણામ કંઈ પણ આવશે તો એમને સ્વીકાર્ય છે એવું એમને હૂંફ આપવી જોઈએ. અમારો રોલ એવો હોય છે કે 2-5 મિનિટના કોલમાં એમને અમે એવું એન્કરેજમેન્ટ કરીએ છીએ કે તમે કરેલું આખા વર્ષ દરમિયાન અભ્યાસ, મહેનત એ તમને ચોક્કસ સારી દિશામાં લઈ જશે. જરૂર છે આત્મવિશ્વાસની, તમારા ધૈર્યની, અને કોઈ પણ પેપર એક નબળું જાય, ઘણી વખત અમને એવા પણ કોલ આવતા હોય છે, એક પેપર થોડું નબળું જાય એટલે આખી પરીક્ષાનો વિશ્વાસ ડગમગી જતો હોય છે. તો આવા સંજોગોમાં એમને કહીએ છીએ અમે કે ક્રિકેટર પણ કોઈ એક ઇનિંગમાં 0માં આઉટ થાય તો બીજી ઇનિંગમાં એ સેન્ચુરી પણ મારતા હોય છે. માટે તમે આ એક કોઈ પેપર થોડું સાધારણ ગયું કે નબળું ગયું એને તમે બિલકુલ વિચારમાંથી મુક્ત થઈ આગલા પેપર માટે તમે માનસિક રીતે સજ્જ થાઓ અને તૈયાર. ખાસ કરીને અમારા બકુલ ટોક્સનો જે પ્રયાસ છે કે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને આજકાલ હતાશ થઈ રહ્યા છે, નાની ઉંમરમાં જે નિરાશા આવી રહી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે, પરીક્ષા પછી એવું નથી કે 10મા ધોરણના કોલેજના કે બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ હોય, નાના ધોરણના વિદ્યાર્થીઓ પણ આત્મહત્યાના વિચારો સુધી પહોંચી જાય છે. તાજેતરમાં જે કિસ્સાઓ બન્યા છે આત્મહત્યાના, એના આધાર પર તમે બાળકો માટે ખાસ શું ટિપ્સ આપશો? એ લોકોને જેમને પરીક્ષાનો ડર છે, એન્ઝાયટી છે, દૂર કરવી છે, એમને શું કહેશો? ચોક્કસ સિદ્ધિબેન, અત્યારે વિદ્યાર્થીઓની ફિઝિકલ અને મેન્ટલ બંને ગ્રોથ વહેલો થાય છે. પહેલા 10 વર્ષના બાળકને આત્મહત્યા શબ્દ પણ ખ્યાલ નહીં હતો. અત્યારે 10 વર્ષના બાળકને બધી જ વસ્તુની સમજણ છે. એટલે આપણે એ સ્વીકારીને વાલીઓએ, ફેમિલીએ બાળકને એ રીતના તૈયાર કરવું પડે, સતત વિજિલન્ટ પણ રહેવું પડે. કોઈ પણ બાળકની બિહેવિયર ઘરમાં અને બહાર, ઘણી વખત ઘરમાં બાળક એકદમ શાંત અને સારી રીતે એનો ઉછેર થતો હોય અને બહાર એમના કો સ્ટુડન્ટ સાથે ક્યાંય પણ એ કદાચ આક્રમક પણ હોય, તો મા બાપે વિજિલન્ટ લેવાની જરૂર છે. બીજું, સોશિયલ મીડિયાનું એડિક્શન, વાયોલન્ટ ગેમ રમવી. આજે ઘણી બધી ગેમ્સ એવી છે કે જેમાં ટાસ્ક અપાતા હોય છે, હિંસક દ્રશ્યો, અથવા તો એમને પેલું ફાયર કરવાનું ને ટાર્ગેટ એચીવ કરવાનું ને એવી ગેમ્સ રમવાથી એમને એક આનંદ મળતો હોય છે. ઘણી વખત બીજા પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એવા છે કે જ્યાં હિંસક વિવરણ થતું હોય છે, તો એ એમને સાહજિક લાગતું હોય છે કે આવું કરી શકાય, અને એ એમને એક ખરાબ પ્રેરણા માટે પણ ઉપસાવતું હોય છે. તો વાલીઓએ એમના મોબાઈલમાં બાળક શું કરી રહ્યું છે, શું જોઈ રહ્યું છે, કેવી ગેમ રમી રહ્યું છે, એમનું બેસવું ઉઠવું બહાર કયા વિદ્યાર્થીઓ સાથે છે, આ વાલીઓએ પણ સજાગ થઈને જોવાની જરૂર રહે છે. કારણ કે આજ સોશિયલ મીડિયામાં રીલ્સ અથવા તો નેટફ્લિક્સ કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે વસ્તુ બતાવવામાં આવે છે એક ડ્રામા પણ હોય, એક સચ્ચાઈથી દૂર વસ્તુ હોય, પણ બાળક એનું અનુકરણ કરવા માટે પ્રયત્ન કરતું હોય છે. એમના માટે હિંસા એ સાહજિક લાગતી હોય છે, અને એટલા માટે જ નાની ઉંમરમાં સ્ટ્રેસ લેવલ ખૂબ વધી જાય છે. આપણે હમણાં 2-4 કિસ્સા એવા જોયા કે બહુ જ નાની વયના બાળકે સ્કૂલમાં પણ આત્મહત્યા કરી છે. બહુ જ નાની વયના બાળકે બીજા વિદ્યાર્થીને હિંસક હુમલો પણ કર્યો છે. આ ઘટના દર્શાવે છે કે બાળકમાં પણ માનસિક સ્વાસ્થ્યના ઇસ્યુ છે. આને એડ્રેસ કરવા જરૂરી છે. એના માટે સ્કૂલ લેવલે કાઉન્સિલર ઘણા જગ્યાએ અત્યારે રાખવાનું સૂચન થયું છે ને થઈ પણ રહ્યું છે.
તો આ માટે ચોક્કસ સમાજે, કુટુંબે અને શૈક્ષણિક સંસ્થાઓએ ચિંતન અને મનન કરવું પડશે. અમારા બકુલ ટોક્સના માધ્યમથી તમે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, અમારી સાથે જોડાઈ રહ્યા છે, એ તમામ લોકો કે જે અત્યારે માનસિક સંઘર્ષમાંથી કોઈ ને કોઈ સ્ટેજ પર પસાર થઈ રહ્યા છે, એમને શું ટિપ્સ આપશો? એઝ એ મેન્ટર હું સૌને એ સલાહ આપીશ કે કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી હોતી. ક્યારેક આપણે કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે લાઈફમાં લો ફીલ કરીએ છીએ. ચોક્કસ એ લો ફીલ કરતા હોય ત્યારે આપણને ઊંઘની જરૂર પડે, પણ કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી હોતી. ઇટ ઇઝ લાઈક આપણો જે કાર્ડિયોગ્રામ હોય, એ કાર્ડિયોગ્રામની જો સીધી લીટી હોય તો એવો કાર્ડિયોગ્રામ ના હોય. કાર્ડિયોગ્રામ એ ઉપર નીચે થતો હોય. જીવનનું પણ કંઈક આવું છે કે જીવનમાં આપણે હાઈઝ અને લોઝ માટે તૈયાર રહેવું જોઈએ. ક્યાંય પણ અટકીને નહીં રહેવું જોઈએ. જીવનમાં સમસ્યાઓ, એક સીધો સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ પર્વત ઉપર ચડતા હોય ત્યારે આપણને કંટાળો આવે, થાક લાગે, એમ થાય કે આ તો બહુ મહેનત થઈ. પણ જ્યારે ઉપર એના ઉપર ટોપ ઉપર જઈને જે આપણે વ્યૂનો આનંદ લઈએ ત્યારે આપણને એકદમ અનુભૂતિ થાય. લાઈફમાં પણ આવું છે. સ્ટ્રગલમાંથી બહાર નીકળીએ ત્યારે આપણને ખૂબ સંતોષ થાય, અનુભવ મળે અને આપણને સંઘર્ષ પછીની જે સફળતા હોય છે એનો આનંદ આવે. આજની 21મી સદીમાં જ્યારે આધુનિકતા તરફ આપણે વધી રહ્યા છીએ અને આધુનિકતાની સાથે સાથે માનસિક સંઘર્ષો જે આપણને આવ્યા છે, સોશિયલ મીડિયાના જમાનામાં જે રીતે ફાસ્ટ યુગ થઈ રહ્યો છે અને લોકોને અત્યારે ધીરજ ખોટી છે, જેના પરિણામે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. એમાં લોકોના જીવન બચાવવાનું કામ જે સંસ્થા કરી રહી છે, આપ એમાં મેન્ટર તરીકે સેવા બજાવો છો અને અમારી સાથે જોડાઈને આટલી સરસ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. નમસ્તે. તો દર્શક મિત્રો, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ આપણી આ સિરીઝ ભયમુક્ત પરીક્ષા ધ સિક્રેટ ઓફ ટોપર્સ, જેમાં અનેક હસ્તીઓ સાથે, એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરી અને જાણવાનો નિષ્કર્ષ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓને કયા કયા ક્ષેત્રે ફિઝિકલથી માંડી, મેન્ટલીથી માંડી, એક્ઝામની પ્રિપેરેશનથી માંડી, એક્ઝામ હોલથી લઈ કારકિર્દી ઘડતર સુધીમાં જ તકલીફો આવતી હોય એને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે અંતર્ગત આજે આપણે વાત કરી જીવન આશાના મેન્ટર સાથે. આવી જ રીતે તમે શું જાણવા માંગો છો અમને કમેન્ટ્સમાં જણાવો અને વધુ સિરીઝ માટે, વધુ એપિસોડ્સ માટે જોડાયેલા રહો બકુલ ટોક સાથે. રજા આપશો. નમસ્કાર.